બા, આ તો માત્ર નામની કથા નથી પણ પ્રકૃતિના ચક્રની પણ વાત છે. ઘટવું અને વધવું આ ખૂબ જ સુંદર રૂપક છે. હવે આપણે મંદિરના ભૌગોલિક સ્થાન પર આવીએ, જે તેને વધુ ખાસ બનાવે છે. તે અરબી સમુદ્રના કિનારે આવેલું છે. સાચી વાત. જ્યારે કોઈ ત્યાં ઊભું હોય ત્યારે એક તરફ સમુદ્રની અનંત લહેરોનો અવાજ અને બીજી તરફ મંદિરની ઘંટડીઓ, આ બંનેનું મિલન એક એવું દિવ્ય વાતાવરણ બનાવે છે જે શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. અને આ ભૌગોલિક સ્થાન માત્ર કુદરતી સૌંદર્ય માટે નથી પસંદ કરાયું. તેનું એક ગહન આધ્યાત્મિક મહત્વ પણ છે. એ કેવી રીતે? તમે જુઓ તો સમુદ્રની વિશાળતા, તેની અનંતતા, તેની ગહેનતા, આ બધું ક્યાંક ને ક્યાંક ભગવાન શિવના અનંત અને અસીમ સ્વરૂપનું પ્રતીક છે. એટલે સમુદ્રનું ગર્જન જાણે શિવનો ઓમ નાદ હોય એવું લાગે છે. બરાબર. આ સ્થાનની પસંદગી મંદિરની પવિત્રતામાં અનેક ગણો વધારો કરે છે. અને સ્રોતોમાં એક ખૂબ જ રસપ્રદ વાતનો ઉલ્લેખ છે. જૂના મંદિરની રચના વિશે એક દંતકથા છે કે મુખ્ય શિવલિંગ હવામાં તરતું હતું. શું આ વાત સાચી છે? હા, આ એક ખૂબ જ પ્રચલિત દંતકથા છે અને ઘણા ઐતિહાસિક વૃત્તાંતોમાં તેનો ઉલ્લેખ મળે છે. કહેવાય છે કે મૂળ ગર્ભગૃહમાં શિવલિંગ જમીનને સ્પર્શ્યા વિના હવામાં અદ્ધર રહેતું હતું. પણ એ કેવી રીતે શક્ય છે? કોઈ ચમત્કાર? ના, આ કોઈ ચમત્કાર નહોતો, પરંતુ વાસ્તુશિલ્પ અને વિજ્ઞાનનો અદ્ભુત નમૂનો હતો. મંદિરના ગુંબજ અને ફર્શમાં શક્તિશાળી ચુંબક એવી રીતે ગોઠવવામાં આવ્યા હતા કે તેમના ચુંબકીય ક્ષેત્રને કારણે શિવલિંગ હવામાં સ્થિર રહેતું હતું. બરાબર, કારણ કે શિવલિંગમાં લોહ તત્વ હતું. આ તો અકલ્પનીય છે. એ જમાનામાં આટલી ઉચ્ચ કક્ષાની ઇજનેરી. આનાથી મંદિરની ખ્યાતિ અને રહસ્યમયતામાં ચોક્કસ વધારો થયો હશે. બિલકુલ. આ તરતું શિવલિંગ અને મંદિરની અપાર સંપત્તિ તેની ખ્યાતિનું મુખ્ય કારણ હતું. અને આ જ ખ્યાતિ અને સંપત્તિએ તેને દુનિયાભરના આક્રમણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું. અને અહીંથી જ સોમનાથની શાંતિપૂર્ણ ગાથા એક સંઘર્ષપૂર્ણ ઇતિહાસમાં ફેરવાય છે. હા. મંદિર અને સમુદ્રનું આટલું શાંતિપૂર્ણ ચિત્ર, અને છતાં એ માનવું જ મુશ્કેલ છે કે આ જ સ્થાન આટલા ભયંકર વિનાશનું સાક્ષી રહ્યું છે. ઇતિહાસ તો કંઈક જુદું જ કહે છે, નહીં? ખરેખર. આપણા સ્રોતો અનુસાર મંદિર પર લગભગ 17 વાર હુમલા થયા. 17 વાર? હા, અને આ આંકડો જ દર્શાવે છે કે આ મંદિર કેટલા ભયંકર વિનાશમાંથી પસાર થયું છે. આ હુમલાઓમાંથી સૌથી નાશક હુમલો 1026માં મહમૂદ ગઝનવી દ્વારા કરવામાં આવ્યો હતો. એનો ઉદ્દેશ શું હતો? માત્ર સંપત્તિ લૂંટવાનો? ના, એનાથી પણ વધુ. તેનો ઉદ્દેશ્ય માત્ર સંપત્તિ લૂંટવાનો નહોતો, પરંતુ મૂર્તિપૂજાના સૌથી મોટા કેન્દ્રને તોડીને પોતાની ધાર્મિક સર્વોપરિતા સ્થાપિત કરવાનો પણ હતો. ગઝનવીના હુમલા વિશે થોડું વિસ્તારથી જણાવશો? સ્રોતોમાં તેની ભયાનકતાનો ઉલ્લેખ છે. ગઝનવી એક વિશાળ સેના લઈને આવ્યો હતો. તેણે મંદિરનો બચાવ કરી રહેલા હજારો નિશસ્ત્ર શ્રદ્ધાળુઓની નિર્દયતાથી હત્યા કરી. ઓહ! તેણે મંદિરની અપાર સોના ચાંદીની સંપત્તિ લૂંટી અને સૌથી મોટો પ્રહાર તેણે મુખ્ય શિવલિંગ પર કર્યો. શિવલિંગ પર? હા, તેણે પોતાના હાથે ગદા વડે જ્યોતિર્લિંગના ટુકડા કરી નાખ્યા. એવું કહેવાય છે કે તેણે શિવલિંગના ટુકડા પોતાની સાથે ગજની લઈ જઈ અને ત્યાંની મસ્જિદની સીડીઓમાં ચણાવી દીધા. શું? જેથી લોકો તેને પગ નીચે કચડી શકે. બરાબર. આ માત્ર ભૌતિક હુમલો નહોતો, તે લોકોની આસ્થા અને ગૌરવ પરનો સૌથી મોટો પ્રહાર હતો. આ સાંભળીને જ મન વિચલિત થઈ જાય છે. આટલા ભયંકર અને વારંવારના વિનાશ પછી કોઈ પણ સમાજ હિંમત હારી જાય. પણ સોમનાથના કિસ્સામાં કંઈક અલગ જ થયું. અને આ જ સોમનાથની ગાથાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. કે દરેક વિનાશ પછી શું થયું? બરાબર. લોકોએ હાર ન માની. ગઝનવીના હુમલા પછી ગુજરાતના સોલંકી રાજા ભીમદેવ પ્રથમ અને માળવાના રાજા ભોજે મળીને તેનું પુનર્નિર્માણ કરાવ્યું. અને આ ક્રમ ચાલતો જ રહ્યો? હા. પછી અલાઉદ્દીન ખિલજીના સેનાપતિએ તેને તોડ્યું તો ફરીથી તેનું નિર્માણ થયું. આ ક્રમ સદીઓ સુધી ચાલતો રહ્યો. તો આ પુનર્નિર્માણ માત્ર એક ઇમારતને ફરીથી ઊભી કરવા જેવું નહોતું. તેની પાછળ કોઈક ઊંડો અર્થ છુપાયેલો હતો. તમે સાચા માર્ગ પર છો. દરેક પુનર્નિર્માણ એ લોકોની અતૂટ શ્રદ્ધા, તેમની સાંસ્કૃતિક ઓળખ અને તેમની અડગ હિંમતનું જીવંત પ્રતીક હતું. મતલબ હુમલાખોરો ઇમારતને તોડી શકતા હતા, પણ લોકોના હૃદયમાં વસેલી શ્રદ્ધાને નહીં. દરેક વખતે જ્યારે મંદિર ફરીથી ઊભું થતું ત્યારે તે એક સંદેશ આપતું કે તમે અમારા પ્રતીકોને તોડી શકો છો, અમારી શ્રદ્ધાને નહીં. આ અતૂટ શ્રદ્ધા જ સોમનાથની સાચી તાકાત છે.